નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રેતી ભરેલ હાઈવા ટ્રકના કારણે વધુ એક અકસ્માત સર્જાયો છે। રેતી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાથી અવારનવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે, જેને લઈ સ્થાનિકો ભારે પરેશાન છે। ત્યારે આજરોજ પાણેથા તરફથી રેતી ભરેલ હાઈવા ટ્રક ઉમલ્લા 4 રસ્તા તરફ જઈ રહી હતી। તે દરમિયાન ઉમલ્લા ગામમાં રેલવે ફાટક નજીક આવેલ દુકાનદારોની બહાર પાર્ક કરેલી એક એક્ટિવા અને એક બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતા બંને વાહનોનો કચ્ચરઘાણ નીકળી જતા ભારે નુકસાન થયું હતું। ઘટના બાદ સ્થાનિક લોકોએ ટ્રકનો પીછો કરી તેને રોકી દીધો હતો અને ડ્રાઈવરને નીચે ઉતાર્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રક ચાલકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિક લોકોએ રેતીના વાહનોની અવરજવરના કારણે થતા અકસ્માતોને લઈ પોલીસ તથા વહીવટી તંત્રને આ બાબતે ગંભીરતાથી પગલાં લેવા અને રેતી ભરેલ ટ્રકો પર કડક નિયંત્રણ મૂકવાની માંગ કરી છે। ગાડીઓનો ટ્રાફિક ચાલુ હતો અને હું ઘરેથી નીકળીને જગદીશભાઈની દુકાન પાસે સાઈડમાં ગાડી પાર્ક કરી હતી અને જગદીશભાઈની ગાડી બી જોડે હતી। ગાડી રોડની નીચે હતી, ડ્રાઈવર ભરેલી ગાડી હતી, રમફાટ શું ભરેલો રેતી જે ફૂલ સ્પીડમાં આવ્યો અને બાજુમાં સુરેશભાઈના પતરા એની મેં એક્સિડન્ટ કર્યું અને અમારી બંને ગાડીઓને ચીબી નાખી। કઈ ગાડીઓ હતી? મારી એક્ટિવા હતી બ્લેક કલરની, તમારી ડિસ્કવર। તો આ રોજ વારંવાર આ પ્રમાણે થાય છે, તો ટ્રાફિક કંટ્રોલ કરવા નમ્ર વિનંતી। ડ્રાઈવર ફૂલ ડ્રિંક કરેલો હતો। આ વિશે તમે પોલીસ પ્રશાસનને જાણ કરી? પોલીસ પ્રશાસનને અત્યારે અમે જઈએ છીએ। અગાઉ બી આવી બધી ઘટનાઓ બનતી રહી છે, શું કહેશો? હવે સાહેબ જેને થાય જેની કોથળી જાય તેને ખબર પડે એમ, પણ પ્રશાસને કાર્યવાહી કરી અને થોડો રાહત આપવી જોઈએ, રસ્તો બહારથી રાખવો જોઈએ। પબ્લિકને બહુ પરેશાની થાય છે। આમાં કોઈ વ્યક્તિને ઈજાઓ કે એવું કઈ થયું છે? ના, ઈજાઓ કોઈને કંઈ થઈ નથી। હું દુકાનમાં બેઠો હતો, ગાડી સાઈડમાં પાર્ક હતી અને ડ્રાઈવર રમફાટ ચલવીને આવતો હતો અને પીધેલો હતો ડ્રાઈવર। મારી દુકાનની બારણામાં મેં મારી પોતાની ગાડી પાર્ક કરેલી હતી ભીતને અડતીને, અને ડ્રાઈવર બેફામ આવતો હતો રેતી ભરીને ગળી, અને બાજુની અંદર સુરેશભાઈની દુકાન હતી, એના પતરા બી તોડ નાખ્યા અને મારી ગાડી અને મિતેશભાઈની ગાડી બંને અંદરથી હતી રોડની બિલકુલ નીચે, તો પણ બંને ગાડીઓને અથાડીને જતો રહ્યો છે। અને પછી આગળ ફાટક કને ઊભો રહ્યો અને ડ્રાઈવર બિલકુલ ડ્રિંકિંગ હતો, એટલે ઉતરતા એને વાલ લાગી એમ, એટલે ગબડી પડ્યો હતો। બાકી એને કોઈને જાનહાનિ થઈ નથી, કેમ કે બધા અંદર હતા। કોઈ અમારું કસ્ટમર જો બહાર ઊભો હતો તે અત્યારે ખલાસ થઈ ગયો હતો।